આ દેશનું ધર્મનું વાતાવરણ ફરી ગયું સાખું કે વશિષ્ઠ મુનિ પાસેથી રામ વિદ્યા ભણ્યા, સીતાને પરણવા ગયા, જનકે ગાળું બોલ્યો કે ક્ષત્રિય બસા નથી કોઈ દુનિયામાં, તો હું એ કેવી ગાળ દીધી? તો રામ નો બોલ્યા. ગુરુએ કીધું બેટા એનો સંતાપ તપારો. તે રાજાઓ ઉપાડીને ધનુષ ભાંગતા, પેલા ધર્મ ગુરુ કહેતા, આમ રાજા કરતા, હવે રાજા કેમ ગુરુ કરવા મળ્યા, ખાડે વહી ગયા ગુરુ દેશના. ધર્મ આને કહેવાય છે. આ બા દાખલા ઠીક કહેવાતા. આપણે બધાને ખબર છે, અને તમે એમાં હતા કે આ દુનિયાનું વાતાવરણ ફરે 4 પ્રકારે. વાયુથી ફરે, જળથી ફરે, અગ્નિથી ફરે અને આકાશથી ફરે. 4 ઠેકાણે ફરે. આ ગ્રહો ઉપર ફરે છે. એ આમાં કોઈ માપ કાઢવા જવાય નહીં. એનીમાં કરોડો રૂપિયા ફાડીને પછી ગ્રહ માથે કદાચ વિજ્ઞાન જઈ આવે છે 400 અબજ 48 કરોડ પૃથ્વીમાં ગ્રહો છે. એ તો સમાધિમાં દેખાય. આવી એક પૃથ્વી નથી, આવી 14,000 પૃથ્વી છે. આ કેવડો આનો અંતર નથી. પૃથ્વીની ઉપર હું, ચંદ્રની ઉપર હું, સૂર્યની ઉપર હું, વાયુની ઉપર હું, અને શેષ નાગની છે ને આનો છેડો ક્યાં છે? છેડાની ઓલી કરે શું છે? આ તો સમાધિ વાળાનું કામ છે, દેખાય. બાકી આ કાંઈ કાયલેરો લઈને કરોડો રૂપિયાનું પાણી કરો તે ન દેખાય. આમાં અગ્નિ, આમાં હાથ પડશે. જેમ આમાં છે એમ આમાં છે. આમાં કોઈ સમાધિ ધરતા છે ત્યારે ધ્યાનમાં બેસે છે ને, એટલે એનું શરીર ધીરે ધીરે સ્થિર થાય. પછી એને એમ થાય કે મારા ગુરુએ કેવી કૃપા કરી, મને ધ્યાન લાગ્યું. ત્યારે એના અંતરમાં જળ તત્વ આવ્યું. પૃથ્વી પર પાણીનું દરિયામાં જળ ભર્યું છે. દરિયો એમાંથી વરાળ થાય, એની વરે એની પાછી એમાં જાય. એમાંથી આ વનસ્પતિને આપણે ખાઈ જળ તત્વ આવે. પછી સમાધિમાં બેઠો ધીરે ધીરે વિચારમાં અને મન દુઃખ થાય એટલે અગ્નિ તત્વ આવે. આજે આ ધરતીમાંથી જ્વાળામુખી આવે છે અગ્નિ તત્વ. એવા ધરતીમાં હાથ પડશે. આ જળ તત્વ દરિયો ભર્યો છે, એના તળિયે જ્વાળામુખી. જ્વાળામુખીની નીચે વાયુ તત્વ, વાયુની નીચે શૂન્ય એટલે આકાશ તત્વ. આકાશ તત્વ જરાક ફેરફાર થાય ને આકાશમાં, કે આજ વાદળાથી આગળ તૂટી પડશે વરસાદ, આજ વીજળી થઈને કોક પાથે એટલે હળગી જાય, એમ આકાશ તત્વમાં ફેરફાર થાય છે. એટલે અગ્નિ તત્વમાં ફેરફાર, અગ્નિ તત્વમાં ફેરફાર થાય છે. એટલે વાયુ અંદર વસાળે પડીને ફેરફાર થાય, અને પછી દરિયામાં ફેરફાર, પાણીમાં જળમાં ફેરફાર. જળમાં વાવાઝોડું ઉપરથી વાવાઝોડું ના પાણીના કળને ફેરવીને વાયુ આકાશમાં થઈને ધોધમાર મેવરે એનો પવન પાણીમાં હાલ્યો આવે, ઝાડવે ઝાડવા ઉસકાવી નાખે. આજ વાયુ એમ આમાં આ વાયુ જ છે. એમાં ઈ કરે છે, એમાં આમાં કરે. આમાં જળ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, આકાશ. બરાબર સત્સંગ સાંભળજો. આ બનાવનારો એનો ઈ છે, આમાં છે, આમાં છે, ઈ જ આમાં. આમાં જોઈ લો એટલે આમાં દેખાય. ભગવાન આમાં છે, આમાં. પણ આમાં ધ્યાન ધરો એટલે આનો દેખાઈ જાય. આ રીતે આ સંસારમાં જેને જ્ઞાન થયા, પણ આ મેળવવું હોય તો ગુરુ પાસે જવું પડે. ગુરુ તમને શું આપે એટલે તમને ભગવાન મળે? બુદ્ધિ યોગ. ગીતામાં લખાણું છે ને, અર્જુન જેના ઉપર હું કૃપા કરું છું એને બુદ્ધિ યોગ આપું. બુદ્ધિ યોગ થી મારું રૂપ બને છે. ભગવાન ખોબો રૂપિયો દઈ નથી આપતા, પણ એને બુદ્ધિ આપે કે ભાઈ થોડાક પૈસા હોય પૂન કરો એટલે પાછું વધે. એક પાસેથી આપણે કામી લે તો ઓલો હજારો દેવા આવે. એને બુદ્ધિ યોગ આપે એટલે એનો રોલિંગ કરવા માંડી જાય, ઉદાર થાય, મહાન થાય, દાતાર થાય, લક્ષ્મીના ડગલા. પછી આઈનું કરેલું સ્વર્ગમાં મળે. કહેવાય છે ને સૂક્ષ્મમાં, આનું નામ બુદ્ધિ યોગ. જેને આવી ગુરુ બુદ્ધિ આપે છે ને આવા કામ કરે, એ છેલ્લે આગળ બધાય કરતા વયો જાય. જોજો તમે ભલે અપણ હો ગામડામાં, હું માણસ તો હાવ
હે કઢીને રોટલો ખાય અને કેરી ગુંદાનું આથડું ને બાપા એ ઘઉંના રોટલા હવારમાં બાંધ્યા આવે ધોહરા એને હાન લગી હાથ્યા ક્યાંય વાડિયું નમળે અને બાજરો ને ખાલી બાજરો વાવે ને મટડી માંડવી કાંઈ નમળે ખેતરમાં ક્યાંય હઈ તો હવે અને હું હાલીને ઠેઠ સત્સંગ કરવા આવ્યો સીધી ગાડીઓ વરહમાં લઈ 78 કિલો જામ સાહેબના બરવાળામાં પોકરા પેલા હાલીને ફરવા ગયા તે ગાડામાં હતા પછી તેડવા જાય તે ગાડામાં હાલીને જતા હે અને માથે ગમે એ વસ્તુ માથે હારી લઈ આવતા તો એ માણા બહુ મજબૂત હતા કે નહીં વાડીએથી ભાડા લઈ આવે માથેથી વસ્તુ લઈ આવીને હારી લઈ આવે હે લઈ આવતા અને અત્યારે તો માણા એટલા બધા નબળા થઈ ગયા ખબર કેમ થઈ ગયા કેમ થયા હે કેમ દઉં દાખલો કેતો હતો દઉં આપણા લગ્ન થાય પછી આપણા પત્ની મળવા જાય એમાં બે જો લુગડા ને કાવડો ઠેલો હોય મળીને આવે અને કદાચ ટ્રેનમાં ગમે ને હાલ્યા આવતા હોય તો સ્ટેશને ઉતરે એટલે તમને 4 વાગે ઉતરે સુરત થી કાંઈ આવે તો 4 વાગે ફોન કરે હાલો 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 હા હું આવી ગઈ ભાઈ કીધું ને આવી ગઈ બરાબર સમજ્યો દાખલો હાલો મને લઈ જાઓ બસ સ્ટેન્ડે જાય ભાઈ ઉઠતો આખ્યું છોડતો 5-4 વાગે જાય અને એના મોટરસાયકલ લઈને હવે બે જો લુગડા ને એટલો જ ખંભે અમારે એટલું હાલ્યો આવતા શું વાર આવે કાંઈ વાર આવે હાવ જીવ નમાલો થઈ ગયો અને હવે તો એટલી બધી નબળાઈ આવી ગઈ મને તો એમ થાય કે આમાં તો શક્તિના ભંડાર ભર્યા હા લગ્ન થાય 2 મહિના પેટમાં થાય ત્યાં ડોક્ટર પાસે જાય ત્યાં ડોક્ટર કે ભાઈ આને 9 મહિના આરામ કરવા એટલે હાહુ ને કરવાનો વહુ ને આ ઢળવાનું કોને આટલો જીવ નમાલો થઈ ગયો અને હું સખત ના પાડું કે પશુથી થાય ને હવે મોટી દવાખાને ન જાઓ તમારામાં ધીરજ નથી રહેતી ત્યાં જાઓ એટલે સીધી કરીને કાપી નાખે આ શરીરની અંદર એક વાળવા મોળ કોઈ પણ સાંભળી કપાય છે તો 12 નાડીને નુકસાન થાય છે આમાં 72,000 નાડી આ જે ગોઠવણ છે એમાં ક્યાંય ખામી છે વિશ્વાસ નથી દવાખાનામાં દાખલ સીધી કરીને કાપી નાખે ભારતની સંસ્કૃતિ ના પાડે કે તમારો કોઈ પણ નો દીકરીને દીકરાનો જન્મ થાય પોતાને ઘેરે કરો એ જન્મની બહાર આવે એટલે એનું લોહી માતાનું જે શોષણ માલપાથી 9 મહિના એને પોષણપણાનું નાવડાથી એને જે પોષણ મળવાનું શરીર બંધાણું બહાર આવે એટલે કોઈ પણ જે માં હોય કે એ હોય હે એ પાસે હોય એ બાળકનું જન્મ થાય અને યાદ રાખજો માનવું હોય તો માનો બાળકનો જન્મ થાય અને માતાના પેટમાંથી બાળક આવે ને ત્યારે એનું નાવડું હોય છે ડૂટી હારેથી ડૂટી હારે જોડેલું છે હે એ આમ બહાર આવ્યા કડે છે જ વાર 1-2 સેકન્ડ વાર ધીરજ રાખો તરત જ નો કાપો સમજી લેજો એની અંદર જે ઉપલી શિકાયત છે એ થોડા ખકોડાવા દો 1 સેકન્ડ વાર 2 સેકન્ડ વાર અને પછી કોઈ ધાતુથી એ નાવડાને કાપો જો થોડીક વાર ખમ્યા છે નાવડું કાપ્યું છે હે તો એ બાળક મહાન થાય અને તરત જ કાપી નાખ્યો કાં બાયડી છે બાપારે બાય છે ને કાં નોખો થાય ને કાં ઈંડા ખાય ને કાં દારૂ પીએ ને કાં જુગાર રમાય આ તમારી દવાખાનામાં તરત જ કપાય છે એના પરિણામ આવે કુદરતના નિયમ નો ઉગાડો બધી વસ્તુની નિશાની કે છીપડું ઝાડવારે છોટ્યું એમાં પાકી જાય એટલે ડીટ્યુ એની જાણે મૂકી દેશ એમ તમારા પેટની અંદર બાળકની વૃક્ષ ગતિ થઈ 12 આંગળથી 18 આંગળ ગયે એટલે બાળક એની જાણે બહાર આવી જાય પણ તમારામાં વિશ્વાસ ને ધીરજ જ ક્યાં કપાવા જવું 50,000 દેવા મેં તો મારા લાડ શિષ્યને બંધ કરી ગયા ફાવી ગયા આમાં પૂછા હાથ કરો એટલે આવડી ટીટોળી હોય મારા ખેતરમાં
આવડીક હોય ને એમાં પાંખું ને એનું ખાવાનું ને અનાજની કોથળી ને પેશાબની કોથળી આવડા આવડા 3 ઈંડા મૂકે તો એને ક્યાંય સીધી કરાવવા જવું પડ્યું, ખેતરમાં ધૂળમાં મૂકે તો અને માણા ને ખાડે વી ગયા ખાડે. તમારામાં ધીરજ નો રહે, વિશ્વાસ નો રહ્યો, પ્રેમ નો રહ્યો, ભાવના નો રહી, મજબૂતાઈ નો રહે. ક્યાં વૈયા ગયા? કોઈ ગુરુ પાસે જાઓ એટલે મજબૂત બનાવે, હું મન મક્કમ કરે. તો તમારું મન મક્કમ હોય તો તમે ધારો એ કરી લ્યો, થાંભલો હમાય ધરબેલો હોય તો હલે. એમ મન મક્કમ નથી રહ્યા એટલે તમે ખાડે થઈ ગયા. અરે મારા ગોઠણ દુખે, સાત ના બતાવું, ઘેરે બેઠા મટી જાય. બહુ સત્સંગ છે. મેં જે સત્સંગ કર્યો છે બહારનો અંદરનો બેલો કરો. નખરો અંદર ન કરો તમે ને નહીં જામે, બહાર નો કરો તો આમાં જ્ઞાની ને નહીં જામે. આ પ્રાણ છે. બાકી ઘેરે બેઠા બેઠા તમે બધું કરો છો. પેલા ગુરુએ નામ આપ્યું હોય એનું સમણ ચાલુ કરો. સમણમાં સમજો ને હું એને યાદ રાખ્યા કરો. કદાચ તમને કબીરપંથી માંથી કોઈ સતનામ આપ્યું હોય, એ મહાન છે. બીજા નામની અંદર કોઈનો પણ સ્વાર્થ બંધાયેલો હોય અને સત શબ્દ એમાં કોઈ કાનોમાં સ્વામિનારાયણ તો એ તત્વ નામ આવ્યું એટલે એનો સ્વાર્થ બંધાણો. બીજા પણ સત વસ્તુ જે સત નામ સત છે એ નામ છે. નામ છે એ નાની છે અને નાની છે એ જ અનામી ઈશ્વર છે. તમારું નામ જ નામ, નામી ને નામી, આ ત્રણેય જેને એક કરતા આવડે ઈશ્વરને પામે છે. આ નામ, નામી ને અનામી. તમે નામનું જપ કરો ને કોણ? કબીર સાહેબની કબીરની પરંપરામાં 11મા પરંપરાની માર્ગ પર મોહનદાસ નામના સંત થયા. એને આ એની પંક્તિમાં લખ્યું છે કે નામ શબ્દ નામ રાજા, મુખતે કહું તો કોઈ ન ઉઠે, સર્વ નામ કા સાજા. એ મોહનદાસ સાહેબના પુસ્તકમાંથી. પછી તો બધા વાંચી વાંચીને હવે રૂપિયા ભેળા કરવા, 2 ભજન આવડી જાય, ગાઈ જાય, તમારે કરે આખ્યાન કરી જાય, રૂપિયા લઈને જાય. બાકી પ્રગટ તો ઓલાએ કર્યા. નામ હવે તમારી નાભીમાંથી અહીંથી ઉપડે. જો એ નામને સ્થિર કરી પ્રાણને નીચે જવા દો, કાયમ માટે અભ્યાસ કરો. અને એક હું તમારી પાસે મોટામાં મોટો ફાળો લેવા આવ્યો છે. દેહો આપડશો વાળું કરીને 2 માણા કે બાપ દીકરો કે પતિ પત્ની કોઈની વાત પંચાયત કરવી નહીં. વાળું કરી અને રામાયણ હોય તો રામાયણ, ભાગવત હોય તો ભાગવત, ગીતા હોય તો ગીતા, જે પુસ્તક હોય એ લઈને આખો દી એક જણો વાંચો ઘરમાં, બધાએ સાંભળો. મારે ઘરે 60 વર્ષ થયા ચાલે. વાળું કરીને 2 કૃષ્ણ આચારામ આવક ફલાણા આવા તો કર્મનું પોટલું મન બહાર ભટકતું થઈ જાય. પણ સત્સંગમાં બેહો આખું કુટુંબ તો પત્નીનો, પતિનો, છોકરાનો ભેળા બેન સાંભળશું એટલે કે બીજાનો પ્રેમ ભેળો થાય, મજબૂત થાય. બધાએ રાડા ભેળા થાય ને પછી ભારો બાંધો તો એ જટ ન ભાંગે. એમ બધાએ સાંજે બેહીને સત્સંગ કરો. હાસું બોલો, કોઈને ઘેરે કરો છો? હું 60 વર્ષ થયા મારા શોખ. હું એકલો બોલતો તો, મારી માં બેઠી. અત્યારે ખાલી સુરતની અંદર મારી પાસે 18,000 શિષ્યો ને બિહારો છે. ત્રણે દીકરા સાંજે વાળું કરીને આ કથા કરે, આ ભજન ગાય, આ પ્રસાદ બેસે, આ બધા ઘરમાં બે. એ જ ઘરે તમારે 500 માણસને ઘેરે ત્યાં મહિને 5,000 માણસ પ્રોગ્રામમાં આવો, ત્યાં માનતા કરવા આવી પડે. ત્યાં દાદા છોકરો આંધળો છે તે હાજો થાય છે, ત્યાં ભાડો એમ ટાંગા દુખતા મેટ્યા છે, ત્યાં ઘરમાં કલેશ કરતા મેટ્યા. પણ અમે આખું ઘર એક થઈને બેઠા છે એટલે કામ થાય ને. નોખા સવારે વયો જાય, સાંજે કાંઈ કમાણી થાય. પણ અમે આખું ઘર વાળું કરીને સત્સંગમાં 60 વર્ષ ત્યાં બેઠા છે ને. એટલે આ સંત ત્યાં જોઈ લે, છોકરાએ શીખ્યા અને વહુ શીખ્યા. વહુ ભજન ગાય, છોકરાએ ભજન ગાય. વળી બધું કામ હાથેથી જ કરી. તમે આવો 10,000 માણાનું રાહડું રાંધવું હોય તો ઘર ના થાય ને રાંધી નાખીએ. અને તમારે કંદોઈને બોલાવા જવું પડે ને. અને પતરા માણી તમારો આશ્રમ કર્યો, તમે હાથે સણ લીધા. હું કડિયા કામ કરું, ખેતી કરું, ધંધો કરું, ગમે કામ બધું કરું, હજારો સત્સંગ કરું, કથાએ વાંચું, પ્રોગ્રામ કરું, ખેતી કરું.
પણ 4 વાગ્યાનો રાતના 12:30 વાગ્યા લગી કામ કરું, 22 કલાક કામ કરું છું આખો દિવસ. 2 કલાક હોય તો આ 50 વર્ષથી આવું કામ કરું તો જો એટલે 75 વર્ષનો નાનો એવો લાગે છે ને. અને આમાં તો જો 25 વર્ષના. હું તો ખીજાય. એટલે પાણી તો ગુડો થી ઉભો થઈને પી લે ને, હું વાંધો. હે હવે એનો છેલ્લો થવો કે પાણી દઈ જાવ એ દેવા આવે તો એનો ઉપકાર લેવો હોય કહેતા તું લઈ લે ને, એટલે એનો ઉપકાર કે હાલો મારા ઘરના હાથે પાણી પી લીધો. આપણા વખાણ કરતા થઈ જવા જોઈએ, નકર એમ કે લોહી પી જાય રાતે હુવા નથી દેતા. તો તમારામાં શક્તિ છે લાલ, એ શક્તિ હું પૂરું, તમે રાજા તગડા જેવા થઈ જાઓ. હું 22 કલાક કામ કરું, આ દુનિયા લાખોને જ્ઞાન દીધું, લાખોને મદદ કરું, લાખોને ખવડાવું, તો હજી મજબૂત બેઠો 76 વર્ષનો બાપો હે ને. એમાં હું હમણાં આવ્યો અને આ એક ભગત આખડિયામાં કંઈક નામ સાંભળ્યું છે, તે આવ્યા ને મારા શિષ્ય આખું ઘર છે, હજી તો હમણાં નવા આવ્યા. આમ તો જૂના છે પણ નવા આવ્યા એ આવ્યા. મેં એને ભર્યા, મને એમ થયું ઓહો હે હજી તો નાના ગલકા જેવા અને શરીરે કપાઈને એવા ગઢા કેમ દેખાય. પછી મને એમ થયું કે આમાં કાંઈક ખામી છે, શું છે. પછી મેં કીધું આના મૂળિયામાં પાણી નાખવા. થોડું પાણી નાખ્યું એટલે પેલા વેલો લીલો થયો, પછી પાંદડા લીલા થયા, અને પછી ઓલું જે ફળ હોય ને આમ હકોળાઈ ગયું, લંગાઈ ગયું હતું બિચાર લંગાઈ. પછી 2 ડોલ પાણી નાખ્યું હતું, એવું લીલું થઈ ગયું. હું અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યો ને સામે હતા 2 માણા ગલબલ અને પેલા વેલા આવ્યા હતા. જો ગુરુ 2 ડોલ પાણી નાખી દે ને તો આ માનવ અવતાર મહાન બની જાય. પણ ગુરુ જો આપણી પાસે નખવે ને એ ટેસડા કરે ને આપણે ઢળા કરી તો મર્યા. હવે તમારે ગુરુ કેવા ગોતવા એ તમારે વિચાર કરવો. ખાલી તમે ન કરો ને, ખાલી એમાં તમારા શ્વાસને 15 મિનિટ ઉભા રાખો એટલે આય બેઠા કામ કરી દે. શેનાથી થાય? તમે 24 કલાક તમારા મન ઉપર ઉપાધિ વ્યાધિ ઈર્ષા રાગ ને દેશ ને મારું ને તારું એમાં મનને બગાડી નાખ્યું કે નહીં? બિચારું કેવું સારું મન. જો મનને પ્રેમ આપો અને મનને સારું હાચવો, ગુરુ પાસે જઈને ગુરુની સેવા એટલે શું ખબર? હું ટીટોળે ઈંડા મૂકે ને એટલે માથે 3 દી બે તો જ એમાં બસું થાય, નકર પાણી જોઈએ, એ સેવા કહેવાય. એમ ગુરુ પાસે જઈને બેહો એટલે ગુરુ તમને ન સેવે, તમે ગુરુને સેવો એટલે સેવા કરી કે એટલે લો સેવા કરી દાદાએ મારે સેવા કરી, મારે આ તકલીફ હતી, હમણાં રૂપિયા હલવાના હતા કરોડ, ત્યાં હાલું થોડાક 5 દી મોડા પડ્યા પણ થાય, પણ મોડા પડે એમાં સારું, કારણ કે ઓલો મોડો થયો હોય ને બહુ પસ્તાય ને, એ પસ્તાણા કેડે એના પાપે ને આમ પટ્ટી ચડે ને કે હાલો આ લઈ ગયો તો હવે લેવાય નહીં, એટલે એનો સુધારો થાય ને તમારા પૈસા પાછા આવે. એ કામ અમે કરીએ. બેયનું ભલું થાય, લઈ જવા વાળાનું અને લેવા વાળાનું. આવા ગુરુ જોઈ વાર લાગે. અલ્લાહના વેણ હઠી પણ બેહવું ઉઠવું એ બહુ. એમ ગુરુ પાસે ગયા પછી ગમે ભગવાન થઈ જવું, સંત થઈ જવું, પણ થોડીક ધીરજ જોઈ છે એ તકલીફ. અને હું તો ના જ પાડું, ગુરુ રૂપિયા લઈ જાય એના પેટ હારું પરજા હારું, તો આ ગુરુની માથે સોકડી મારી દો અને તમને રૂપિયા વાળા ભગવાન વાળા કરી દે. એના ટાટિયા પકડો, પછી આમ તરસોડે ને તોય નો કરંટલ્યા જેવું થઈ જવું. પકડ્યો કરંટલ્યો પછી છૂટે નહીં. એમ મને મારા ગુરુ પાસે હું ગયો, મને કે કરો આયા નાનો સેલો થવા ગયો તો સાધુ થવું હતું. મને કે સાધુ નથી થવું, ઘરે વેજા સરળ થઈ જાય છે. પછી 2 વર્ષ ધક્કા ખાધા. મને કે જો આ કુવામાં ડેડકા માછલા જળહા કરસલા ઢેલકા આમાં હજારો જાતની જીવાય હોય. હે કરસલો હોય ને, કરસલો એ તમારે જોવું માછલી હમે પૂરે હાલે. પાણી આમ હાલ્યો તો લોટ આવતો હોય તો એ વહી જાય, આપણે તળાઈ જાય. એ હમે પૂરે હાલે.
જળ એરું હોય ને સળાપ ઊંધે માથે હાલે, હે ડેડકા હોય ને આમ હરખા હાલે, અને કરચલા હોય ને આડા આડા હાલે. તમારે જો કરચલો પાણીમાં 8 પગ હોય, આડા હાલે, આડો આડો હાલે. પણ કરચલા જો પગે સોટી ગયો હોય તો ઉસાડો, કારણ કે 8 નખ હોય, આમ કરે એમ કરી દે. એમ 8 જાતની પ્રકૃતિ આપણામાં હોય. હે કરચલા જેવા થઈ જાવ, ગુરુ પગે સોટી ગયા, પછી ગુરુ તરસો ને તો નીકળાય નહીં. જો નીકળ્યા ને તો ભલે, એ કે આ કરચલા જેવો સોટી ગયો એટલે ઓલો ગમે એક ઉપાય કરે પણ આ કરચલો મૂકે નહીં. મૂકે પછી એના મૂકા હોય તો શું કરવું? કરચલાનો સ્વભાવ પકડી લેવું અને પછી મોઢું મારીને તમારું લોહી શું આ કરવું? હવે એને મુકાવવું હોય તો શું દેવું? હે ગુરુ કે ગમે એમ કરો તો કરચલો આમાં માંગણી મારો કે છપકત નહીં જાય. પણ એને તમે બીડી પીતા બાકસ હોય જરીક અમથું એનો માથા પાસે જરીક અમથું અડાડો, એ બળે નહીં, આમ અડાડો એટલે મૂકીને ભાગી જાય. તો શું કીધું આને? શું કર્યું? કીધું દામ દીધો. હે દામ દીધો એટલે કરચલાને પકડવાનો સ્વભાવ આમ કડક હતો, અને તમારું લોહી પીવા જરાક દામ દીધો ને એટલે ડાયો થઈ ગયો, ભાગી ગયો, તમને મૂકી દીધા. એમ આ મન જો ગુરુ પકડી લે મૂકે નહીં અને ડાયો થઈ જાય તો દેવ થઈ જાય, સંત થઈ જાય, આપો ગેગો થઈ ગયો. દુગમાં 250 વર્ષે ત્યાં હતાદાર હાલે, અને આપણે આખું ઘર રડી તો મહિનો નથી હાલતો. આ રીતે જીવને ગુરુ ઈશ્વર બનાવે છે, જીવને મહાન બનાવે છે. આ ભારત દેશની અંદર પરંપરા હાલી આવે છે. અત્યારે હજી તો મેં તમારી પાસે નાડીનું જ્ઞાન નથી કર્યું. આ શરીરની અંદર મેં સમાધિ અવસ્થામાં વાડીએ બેહી, ખેતરમાં બેહી અને પત્નીને ખાટલે બેહીને ધ્યાન ધર્યું છે. આ શરીરમાં 24 આંગળ શ્વાસો બહાર હાલે, 24 ડેમ ભર્યા. એક શ્વાસની અંદર હજારો પાણીનું રળ એટલે ડેમ ભર્યા. આવા 24 ડેમ ભર્યા છે આ જ્ઞાનના. આને ખોલો તો અને આ સૂક્ષ્મ શરીરનો મોક્ષ કરવો હોય તો શેનાથી થાય? શેનાથી? મરી ગયો જીવ ભટકે પછી તમને બ્રાહ્મણ એમ કે સપ્તાહ કરવી દો, તો સપ્તાહની અંદર શું છે એટલે જીવ પકડાય? જીવ કોઈ ભાળતું નથી ને આવે છે નક્કી. એમ તમે તમારા જીવને અંદરમાં તમારી અંદર છે પણ ભાળો છો નહીં. તો એની માં એક સપ્તાહ કરો એટલે કોઈ પણ વખતે સપ્તાહ વાંચવા બે તો 7 દી વાંચે, 4 કલાક સવારમાં, 3 હતી 49 કલાક વાંચે. હવે 49 કલાક વાંચવે એમાં એ તો પૂંજા કરાવે ને પોથી લઈ આવે ને એમાં તો વળી 56 ભોગ ધરાવે ને એમાં કેટલી મનોરંજન સીધું એમાં નાખે. એ કરવું પડે, નકર ગોરાડીને શું દેવું? બાકી એ કરે કઈ ઓલા જીવનો મોક્ષ ન થાય. જીવને જે ઓલા પુસ્તકમાં પ્રાણમાં પુસ્તક એની અંદર તક મળી છે, મનુષ્ય અવતાર પૂછી જો. એ તકના પુસ્તકમાં જે વેદ વ્યાસે લખ્યું હોય તો ભાગવત હોય, તુલસીએ લખ્યું હતા, એ જે એની માલિકોથી પ્રાણ તમારો લખનાર પ્રાણ એમાં જે પૃથ્વી તત્વ એટલે શબ્દ જળ પડ્યો પુસ્તકમાં સાયના, એ શબ્દ તમારામાં છે, ખાલી જોવાનું છે. એ શબ્દ બોલીને 7 જ દિવસથી સત્સંગ કરે સૂક્ષ્મ શરીરનો મોક્ષ થાય છે. તો જીવતા સક્ષમ શબ્દને સાંભળીને કરો મોક્ષ નો થાય, મરેલાને હાથ દે. હવે હતી 49 કલાકમાં તો જીવને નક્કી થઈ જાય કે અમારા પિતૃની સદગતિ થાય. તો 60 વર્ષ કર્યો હોય તો સદગતિ નો થાય? અરે 99 લાખ ને તું કરી દે તો થઈ જાય. પણ હાથું બોલો, આ શબ્દ સાંભળવામાં રસ લાગતો લાગે? હે લાગે? આ શબ્દનો બહુ અભાવ આવે, હે બહુ અભાવ આવે. આગળ તમને નીંદર મળશે, આવા જરાક વધારે શબ્દો દે તો કે હવે દાદા બંધ કરે સારું છે, મારે તો કાયમની ટેવ છે 12 વાગે નીંદર આવે, એવું તમે કહેવા મળશે. હે પણ જો આ શબ્દ ઉપર તમને અભાવ આવી જાય, આમાંથી મોક્ષ થાય, પરમાત્મા મળે, સુખ થાય, રીધિ સિદ્ધિ આવે, બધું સંપત્તિ આવે, પણ આમાં અભાવ આવે છે. આગળ ઘરમાં બાંધ્યા ને ઓલો વયો જાય કે હું મરી જવાનો, તો હવાર લગી નીંદર આવે ક્યાંક મરી જા હતો. આ હળો આમાં જોડે, નકર આપણે જાણી કીધો જઈમો એ મરવાનો, ભલે જાવ હોય ને જાય.
આપણે આપણા પ્રાણમાં રહીને ધીરજ રાખીએ અને નાભીની નીચે ઉપરથી નાભીના નીચેના ભાગમાં જાય અને આપણે જે આપણો શિવ તત્વ અહીંથી આ પ્રાણ બેઠો ને એ શિવ તત્વ જો ન્યાદરાક વાર બેસી જાવ ને શાંત થઈ જાય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે દુટીની નીચેના ભાગમાં પવન આપણો પ્રાણ એટલે મન શ્વાસ એ સ્થિર થાય. 3.5 સેકન્ડ 3.5 મિનિટ જો સ્થિર થઈ જાય તો ત્યાંથી જે કુંડળી નારી છે એના મોઢામાંથી જે વરાળ નીકળે છે તેજ છે, એ મણિ છે, જે મણિધર નાગમાં તેજ, એ તેજ દેખાય છે. તો એ દેખની અંદર તમને હજારો જન્મથી હું કોણ હતો, ક્યાં ફરું છું, જે વયોગ્યો એ પ્રાણ છે. એ પ્રાણ આટલી જ સમય સુધી આમાં મરવાનો છે તમને દેખાઈ જાય. તમારા ઘરમાં તમારું જ મરણ, તમારા પરિવારનું મરણ, અને આ કોણ મરે, કોણ જન્મે, કોણ આવે, આ બધું દેખાય છે. પણ જો નાભીની નીચેના ભાગમાં કાયમ માટે ધ્યાન ધરીને સ્મરણ કરો. ગુરુ શિષ્યને મંત્ર અહીંથી ઉપાડવાનું કહે છે. માળા ક્યાંથી ફેરાય ખબર? ક્યાંથી? મેર પાડી ને, હે 2 દોરા એમ શ્વાસ નીચે બેઠો ને ઉપડે છે મેર છે. ત્યાં જો આપણો મન ત્યાં જાય, હાથ મોઢું જીભ કાંઈ નહીં, ઓટોમેટિક જાપ કરવા માંડો, હે એને અજંપા જાપ કહેવાય. એ નિરંજન માળા, એ માળા ઓટોમેટિક આમ ફર્યા કરે છે. તમારે તો એ માળામાં સ્થિર થવું. એ જ માળા જો તમારા ગુદાથાનમાં સ્થિર થાય તો જમના કાળની બીક મટી જાય, મરવાની બીક મટી જાય, દુનિયાનો કોઈ ભય નો રહે, ત્યાં નિર્ભય પદ છે. મને ખબર છે, તમે જુઓ ને કોરાનની અંદર, કોરાન આવ્યો આખા ભારતના ગુરુએ તાળા માર્યા. મેં 50 વર્ષ તમે પાડો 1 વર્ષ સુધી આકડિયા પૂરી મોજીને 5000 જમાડ્યા. સુરતમાં બેજું છે. મને કોરાન બોરાન કઈ નડતો નથી, હું એ કોરાનને માનતો નથી. મારા આશ્રમમાં કોરાન આવે નહીં. આ તમે જ આવતા હતા, તમે બીતા હતા અને હું નથી બીતો. મને ખબર છે કે હું કોણ છું. હે તારામાં સર્વ ગુણ જો આવી જાય તો તું જ ગુણપતિ રે. રીધી સીધી એની જાણે આવે. તારી નાભીના નીચેમાંથી ગુણ આવે. પૂરેલા ક્યાંય ટકે? હા. જો આ પ્રાણ ગુદાથાનમાં સ્થિર કરવા આવે તો યમરાજા નો આવે. હું આ દુનિયાને જાહેર કરીને જાઉં છું કે હું આ શરીર છોડું, અહીંથી અહીં અવતાર લઈને અહીં જન્મ લઈશ. આવી જા કાળ તારામાં તાકાય તો મને લઈને પશુમાં નાખવા. તું કાળ મારો પટાવાળો. હું મૂળાધારમાં જાઉં, જમરાજાનો રાજા, હું ધર્મરાજા છું. ધ્યાન ન્યા ધરો, ત્યાંથી ઉપર આવો એટલે તમારામાં સર્વ ગણપત સંપન્ન છે. જ્યાં શબ્દ નીકળે છે ત્યાં તમારો ગુણ હોય છે. ગુણમાંથી જ્ઞાન પ્રગટે, જ્ઞાનમાંથી પ્રેમ પ્રગટે, પ્રેમમાંથી શાંતિ પ્રગટે, શાંતિમાંથી આનંદ આવે. તમને શાંતિ આવે ને તમને એટલે આખા ઘરને આવે, તો આખા ઘરને આનંદ આવે. એ અહીંથી આવે. જો ત્યાં ધ્યાન ધરો તો રીધી સીધી પૈસા જાણે ઘરે આવે. પછી લોન લેવા ન જવું પડે. હું નથી જાતો ભાઈને 10,000 મારા જમારત. આ ધ્યાન ધરો. એથી ઉપર આલો તો ડૂટીના નીચેના ભાગમાં 3 આગળનું અંતર છે. ત્યાંથી રેખા નારી આડી પડી છે. રેખા નારી ઉપર જો કોઈ ભજન કરે, અન્યાય થાય તો એના મોઢામાંથી આવું જ્ઞાન ફૂટે. એની જ્ઞાનથી લાખોનો ઉદ્ધાર થઈ જાય. એ જ્ઞાન પરંપરા દેવાતું આવે છે. વાલ્મીકે સીતાને જ્ઞાન દીધું, કાગભૂષણજીએ ગરુડને દીધું, ભગવાન વિષ્ણુના વાહનને કાગભૂષણની રુચિએ જ્ઞાન દીધું, કબીર સાહેબે ધર્મદાસને દીધું. લાખો મંતને આ જ્ઞાન બેસાણું. હે આ જ્ઞાન પરંપરાથી, એ જ્ઞાન ત્યાંથી ફૂટે છે. આ જ્ઞાન ત્યાંથી, આ જ્ઞાન છે એટલે ત્યાંથી બ્રહ્મા કહેવાય છે. ત્યાંથી આ સરસ્વતી તમારી વાણી જ્ઞાન ફૂટે. એ જ્ઞાનથી મોક્ષ થાય. ગીતામાં ભગવાને કીધું કે અર્જુન, એ જ્ઞાન એ જ મારું રૂપ છે. પછી આવે ડૂટીમાં, ત્યાં વિષ્ણુ જો ત્યાં દાન ધરાઈ જાય તો પૈસા ન ખૂટે. જાણે આવ્યા જ કરે, આવ્યા પેણારો આવે આવે. હું મારા પત્નીને કહેતો કે આ ધ્યાન દે તો મર્યા ખેડે આવે. પણ મને કે અત્યારે સંપલ હાંધવાના પૈસા નહીં. મેં કીધું અત્યારે તો તું પહેલી વહેલી આવીને આ દુષ્કાળ પડ્યો કાઠિયાવાડમાં અને જામી ત્યાં ત્યારે ગુણ ગુણ કોથળા તો મારે ઘરે સંપલ નાખી જાય. તમારે પૂનમાં આવું ને કોક તમારે લઈ જાય. તમારે ત્યાં નવા પડ્યા છે લઈ જાઓ. મારા રહોડામાં કોઈ દી ભેદ નહીં. આડો જાન આગો જાન આપડી છે કાંઈ. તમે આવો હાથે રાંધીને હાથે કામ. હું તો બેઠો એ બેઠો. હે
બોલ્યા તેમ કે ગ્રહરામ નો કરવું જોઈએ, તાળું દઈ દો. મારા આશ્રમમાં ક્યાંય તાળું? આ આવે આ આવે આ આવે હાજે રાધે વળી રોજ નવું નવું ખાવાનું. હે અને વળી બધું ઘેરે બજારનું ને મસલા મરી ગયેલું ન ખાવું. ખાવશો? હે પાણીપુરીનો લોટ કયો હોય, આખો દી ઉગાડો હોય, એમાં વાહનનો ધોવાડો પડે, એમાં જીવાત પડે, અને તમે એ ખાઓ. એ કરતા ઘેરા બનાવીને ખાઓ. એ રોગ થાય છે. અહીંયા ધ્યાન ધરો એટલે લક્ષ્મી આવે, અહીંયા ધ્યાન ધરો એટલે મરવાની બીક બની જાય, અહીંયા ધ્યાન ધરો એટલે પાર્વતી તમારા પગમાં રખડે. અહીંયા શક્તિ, અહીંયા શૂન્ય તમે આતરા, અહીંયા કાર ઓમકાર ને ઉકાર. આ ઓમકાર થયો. ઓમકાર મરવા ટાણે કોઈને મરવા હોય અને એની આંખોમાં જરા કે તેજ હોય, અને ગુરુ પાસેથી જે ઓમકારના 18 શબ્દોનો મંત્ર જેને સેવા કરીને લીધો છે, અને એ જ મંત્રના 2 જ અક્ષરો જો કોઈ પથારીમાં પડ્યો હોય, ડૉક્ટરે રજા દીધી હોય કે હવે આ કેન્સર નહીં મટે, ત્યારે જો એ ઓમકારનો તમે સૂર્યનારાયણ ઉગે કે હાથમાં એની વસાળે તમે ગમે ત્યાં એના કાનમાં જાય, આ કાનની રેખાના આમ કરી અહીંયા કામદેવ જો ગિરનારના મોટા મોટા સાધુ કડા નાખે ઇન્દ્રિયના જીતવા, એટલે ત્યાં ઓમકારનો જો એ મંત્ર બોલવામાં આવે. હે ભલે 5 જ અક્ષર 18 બોલો, 3 જ વખત તમે બોલો, તો જે જીવ મરવા પડ્યો છે એને ક્યાંય કોઈ જાતનું કર્મનું બંધન લાગુ પડતું છે. મંત્ર કર્મને કાપી નાખશે, મંત્ર કામી નાખશે. એટલે એ ગાડી અટકાય ગઈ હોય, જેમ રેલગાડીને આ વાવટો બતાવે એટલે ઊભી રહે ને આ વાવટો બતાવે વેતી થાય, એમ એ મંત્ર છે ને આને આ જે પ્રાણ પકડાણો છે કોઈના કર્મમાં પાપમાં કોઈક વાસનામાં, એ પરબારો ત્યાંથી વહેતો થાય છે. આ મંત્ર તમારે ગુરુ પાસે લેવો હોય ને તમે એની સેવા કર્યા કરો અને મોજ આવે ત્યારે આપે. પછી તમારે કાયમ માટે કે 5 દિવસ સવારમાં એકાંતમાં બેસી અને 8 જ વખત એ મંત્રનું નામ જપવાનું. એ 8 વખત જપાઈ ગયો આજ સાંજે, પછી 8 વખત બેહો, પાણી પીને બેહો, ખાઈને બેહો, પછી નહીં. પછી મંત્ર જપાઈ ગયા કેડે કરો. જો આ મંત્ર તમે ઓમકારમાં આપો એટલે સમજી લેજો કે જે જીવને તમે મંત્ર આપ્યો એ જીવ તમારો બાપ, કાકો, મામો, માસી અને ફૈફુ આપી છે. મંત્રનો પહેલો રંગ કાળો આવી છે, આગળ સત્સંગ પૂરો થાય પછી એ જ જીવ જે બધા કર્મનું એનું બંધન હોય, એને બીક હોય કે હું મરી જાય મારું હું તા છોકરા, એ મંત્રની તાકાત છે. એવા 6 મંત્રો છે આપણા દેશમાં, અમારી પાસે અમને ગુરુએ ભણાવ્યા છે. એ મંત્ર દીધો એટલે એ જ જીવ તમારે ઘરે પાછો અવતાર લઈને આવે, દીકરાને ઘરે કે ભાણીઓ થઈને આવે, અને એની પહેલી નિશાની આ જગતમાં આવશે કે એને તમે મંત્ર દીધેલો છે. એનામાં 3 લાખા હશે. અહીંયા લખવું છે, વાહલા બરડામાં મેરુદંડની વસાળે કાળા તલનું તિલક હશે, અને સ્ત્રી હોય છે તો વજ્રથળમાં તલનું નિશાન હશે, અને પુરુષ હશે તો આ નિશાન હશે. એ તમારો બાપ મટીને પાછ તમારા છોકરાને પેટે છોકરો થઈને પાછો એ જીવ આવે છે. તમે માનો નહીં, સેજ આવે છે. મારી માં હતી, મને કે બેટા મારે તો આમાં આમાં રહેવું છે. દીકરા કેવો તું થયું? 50 વર્ષ કથા સાંભળી, 12 વાગે કથા થાય એટલે પગ દાબું, માં તારે હું જોઈ કુટલા ખવડાવું અને કાયમ કથા કરું. ત્યારે માં કીધું, મેં કીધું માં રમતા રમતા રમકડું દાહે આવી રીતે સત્સંગ હાલતો, માં બેઠી હતી. મને કે પેટમાં દુખવા એટલે મારા પત્નીને એમ કીધું બાના સાકર સાપા એ શા કરવા ગઈ. હજી તો આંબાભાઈ હકવાળા 15 જણા બેઠા હતા. કથા પૂરી થઈ ગઈ. મારી બા ઉમરામ દઈ ગઈ. મેં ઉમરામ બેસી જા, હું ખાટલો ઢળીને ઓસરીને કોરે, મારે વિલાતી નળિયા કોરે હું બેઠો બેઠો મંત્ર જપતો હતો. મારી બા જપી બેઠી અને પેટમાં દુખવા મળ્યા એટલે ઉમરામાં જરાક આલગોટિયા ખાવા મળ્યા. મારા પત્નીને મેં કહે જલ્દી સાપા, સમસે પીવો સમસે પા, એમને જ પીવો એમને જ પા. એટલે મેં મંત્રને ધીરો કર્યો એટલે મારી ભાઈ સા પીધો. મેં કીધું આપણા મેળામાં છે ગંગાજળ છે, મારી બેંકમાં મારા ગુરુનું શરણામત લીધેલું હોય, એમાં આપણે ઓલી ધોળી માટી પેલા ગાયને ધોળ કરતા ધોળી માટી નાખીને આવડી આવડી ગોળી વાળે, અને ગુરુએ આપેલો પરવાનો હોય.
હે એ પાન કહેવાય. પાન અપાન એ પરવાનું એ ગોળીને શરણામતમાં પાણી નાખી અનવારે માને પામ. કારણ કે સન શરણામત નરણે કોઠે પાય, સુરતી રોકી નો રોકાય, જ્યાં સદગુરુ હોય ત્યાં જાય. જો સંતનું શરણામત, પણ તમે આ શરણામત અંગૂઠું તો એને આરતી લ્યો છે એની તમને મહિમા નથી, સમજી લેજો. જો એને ઢોળી નાખ્યું ને તો ગરમ લાગશે. સંતનું શરણ અમૃત છે, એનો કેમ મહિમા કેમ લેવું એ નથી જ્ઞાન. સંત શરણામત નરણે કોઠે પાય, સુરતી રોકી નો રોકાય, જ્યાં સદગુરુ હોય ત્યાં જાય. આટલો સંતનો મહિમા. અહીંયા આવ્યા એટલે પાર્વતી અકાળ, અહીંયા આવ્યા એટલે વરુણ ભગવાન. જીભ અંદર ખાવી, અંદર અહીંથી અહીં અંદર લઈ જાય. આ બોલો એ છે ડ્યુટીમાંથી લઈને બહાર કાઢે. આ બે કામ જીભ કરે. આપણા શરીરમાં બધી ઇન્દ્રિયો એક એક કામ કરે, બે જ ઇન્દ્રિય બે કામ કરે. કઈ કઈ? જીભ ખાવી, ગળે ઉતારે, ટાઢું ટીકું છે કે, અને બોલે એટલે શબ્દને બહાર ફેંકે તમારા પાસે કરે. કામ ઇન્દ્રિય છે, એમાં એક પેશાબ કાઢે અને પરદા ઉત્પન્ન કરવી તેવી રીતે કાઢે. આ એ બે જ ઇન્દ્રિય. બાકી આખું જોવાનું જ કામ કરે, કાન સાંભળવાનું કરે, હે નાક ઊંઘવાનું કરે, ગુદા નરક કાઢવાનું કરે. અને પગના તળિયામાં પાતાળમાં રુદ્ર નામની નાડી છે, એને કાળંદરીનો નાગ કહેવાય. તમને કાકરો કે પરબળ નાગ ઉપર આવે એટલે ફૂપાડો મારે તો હે કાકરો વાગ્યો. તે અહીંયા વાગ્યો હોય ને અહીંયા અવાજ આવે કે મને કાકરો વાગ્યો, હે કાંટો વાગ્યો. છોકરા કહે કે એ અહીંયા વાગે ને ત્યાં એ નાગ છે. નાગની નાડી છે એટલે એ ઝેરી નાડી છે, અને આંખમાં છે. તમે કોઈ ઉપર પ્રેમ કરો તો ત્યારે અમૃત નાડી છે, અને જો રીહ કરીને બે નાખ્યા હોય તો આ કાળ નાડી છે, મારી નાખે. આ નાડી કઈ રીતે આ શરીરમાં ગોઠવાની છે? આમાં આખો દીમાં ઝેર નાડી છે, અમૃત નાડી છે, ભાવ નાડી છે, કરુણા નાડી છે, દયા નાડી છે, વિવેક નાડી. જો આ નાડી જ્ઞાનનો કોઈ ગુરુ અભ્યાસ આપે શીખી લો એટલે તમે સંત થઈ જાઓ. આ નાડીનું જ્ઞાન ગંગા સતી પાનબાઈને આપતી હતી. જયારે પાનબાઈ નાડી સૂચ્યા પછી તો આ ભાઈઓ ગુરુ થઈને આવું જ્ઞાન આપતું હતું ને આપણે ભાઈઓ રહી ગયા. દેશમાં તોળી રાણીએ જેસલ ને પીર કર્યો. હા શું બોલો, આપણા ઘરડાને આપણે કરી ગયા. એટલે આ કેવી સતી થઈ ગઈ ગુરુ પાસે 14 વર્ષ ભણીને. પાપ ધોઈ લીધા, મતદરીએ બુડવાનો દીધો. મેં મારા પત્નીને કીધું 9 ખંડમાં કૈલાસ તારું નામ અમર ન કરું, ન બુડવા દઉં તારી જિંદગી. 46 વર્ષ સત્સંગ દઈને તારી લીધે મેં ગુરુ પાસે રહ્યો. એટલે આપણો સત્સંગ ઘણો થઈ ગયો છે. બાકી અહીંથી ભજન અહીં કરો એટલે બધા કામ કમ્પ્લીટ છે. પણ એક ધ્યાન રાખજો, ગમે એ તમારે વસ્તુ મેળવીએ તો તમારું અંદરનું સૂક્ષ્મ મન, સૂક્ષ્મમાં સમજો ને, સાનમુન જે સમજણ કરતો ને એકલો બેઠો એને સૂક્ષ્મ મન. એ સૂક્ષ્મ મનને તમને જે ગુરુ મળ્યા હોય એમાં રાખો. અને ઉપલું જે ડખો કરતું હોય ને, હે ડખો કરતું હોય ને એ બધા દેવું. એ બધી એ સૂક્ષ્મ મનને આ રાખીને આ કાર્ય કરશો એટલે સિદ્ધ થઈ જાય. આજના સત્સંગની અંદર હું તમને આ કહેવા માંગુ. આપણે તો આ નિયમ હોય છે, બાકી આ સત્સંગ છે. અહીંયા તમારો પ્રાણ છે, નાવડું કપાય છે એટલે અહીંયા પ્રાણ, અહીંથી ઉપરથી આ વિરાટનો પરમાત્મા અહીં બેહે અહીંથી ઓલો બે એમ કે તું હું અને તું બે અહીંયા થડાણા. ઓલો જીવ આમ ગયો, આ ઈશ્વર આમ ગયો. હવે આ કોઈ વાતે એક થતા નથી. હું અહીં છું, તું ન્યા છું. ઓલો કે તું આયા, ઓલો કે તું આયા. પણ જો ગુરુ મળે અને બેને એક કરી દે તો આ જીવ અહીં તું આમાં ભળી જાય, તું આ વાળો અહીં આવી જાય. પછી કાંઈ બાંધણું રે, પછી કાંઈ ભગવાન ગોતવા જવું. અહીંથી બહેન તાળવામાંથી બેહી અને અહીં સુધી પવન આવે છે. એ પવન બાળકને અહીંથી ઉપડે, નાવડું કપાણ અહીંથી પવન ઉપડે. આ તું આ બે અહીંયા શિવ, આ જીવ. પછી આ પ્રાણ આમાં ભળે, આ પ્રાણ આમાં ભળે. બે પ્રાણ જો નીચે જઈને બેહન ડાબી દૂટી નીચે બે તો એ શિવ કહેવાય છે. એ ધારે કરે અને ત્યાંથી ઉપડીને બહાર નીકળતો હોય અને વ્યવહારમાં આવતો હાલો દાદા સત્સંગમાં જવું તો એ શક્તિ હોય. શક્તિ ન હોય તો હવે નહીં, એ શિવ છે. એટલે ધ્યાન રાખજો કે બેહે છે એ શિવ છે.
અને ઉપડતો શ્વાસ છે. તે આદુ જ્યારે બહાર શ્વાસ નીકળે ને તે કોઈ અરે પૈસાનો વ્યવહાર બહુ ન કરવો. નકર 2 કરોડ દીધા છે ને વૈયા જાય. ઉપડતો શ્વાસ હોય તે એ પારવતી છે. તમે દીધો એટલે બહાર વેરી નાખે. છોકરાને લાડવો દીધો નોખા હોય કાગડાને વેરી રાખે. એમ તમારો બેહતો શ્વાસ હોય એટલું તો સમજો ને. આ છેલ્લો શબ્દ શું આગળ બેહતો શ્વાસ હોય ગમે દીધા હોય ને 5 લાખ રૂપિયા તો ઓલો રાતે ઘેરે દેવા આવે. મેં સુરતમાં મોહન કેસરીની ગાડી સોરાણી, પૈસા વાળો 18 લાખની. મારી પાસે એના મેનેજરના શિષ્ય આવ્યા કે દાદા ગાડી સોરાણી. મેં કે કંઈક ફરમાશ કરતો થાય, કારીગરનો પગાર વધારે, માદ જ જોતો હતો કે આ વધારે. ત્રીજે દી સોરીને 18 લાખની ગાડી મૂકી. એક બેનના ઘરના સોરાણા, હાર, લોકેટ અને દોરો કબાટમાં હતા. એટલે આખડી આવ્યા, રાડ્યું નાખે કે દાદા આ ચોરી થઈ અને કોક લઈ ગયો. મેં તમારા હગા પાસે આવી જાય તો બોલ શું કરે? મને કે આવી જાય તમે કયો એ કરે. મેં કીધું હું કહું એમ કરાય? હું તાર રોજ સત્સંગમાં આવવું પડે તો આવી જાય. મને કે આવે હે તો ઓને પણ તાપ થયો. હે એના ઘરના માંદા પડ્યા હતા. આ ભાઈ જે કહી ને એ ભાઈ માંદી પડી હતી. એના તેજુરીમાં પૈસા હતા. એના હાલાની વહુ પાંચી કામ કરવા રોટલા કરવા હતા. હાલાની વહુ રાતમાં કાઢી લીધા. આ પાછા આવ્યા અને અમારા ગામમાં છેલ્લો દાખલો આપી દઉં. જીજીમાં ભાલિયા પાક્કા સ્વામીના અને મારા સત્સંગમાં આવે 18 વર્ષથી આવે છે. એમાં એના મોટી વહુના ઘરણા વહી ગયા, નાનીના વસ્તેરીના હે ઘરે આવી ગયા. આ જીજી ઓલી રોવે. જીજીમાં મારી પાસે માન કે દાદા વસ્તેરે ઘઉંની વહુ. મેં કે ધીરજ હોય તો આવી જાય. હે ધીરજ હોય તો આવી જાય. મને કે કોણ લઈ ગયું? મેં કે એ મને ખબર નથી, કારણ કે તમારે ડેલી બંધ હતી. કોક લેવા આવ્યો હતી, હું ત્યાં થોડો જાગતો હતો. મને કે ના તમને ખબર જ પડે છે. હું કઈ જાગતો હતો? તો કે ના ના કે દાદા. મેં કીધું દાવ ધીરજ રાખજો કે ભગવાન કૃપા કરશે. હે ત્યાં ચોથે દી મોટી વહુ જે ઘરના ચોરી અને એને એની બેંકની અંદર બ્લાઉઝ પીવે અને મને બાંધે. નામ શું કહેવાય એ આપણને નથી ખબર. થાનમાં એ બેની વસાવે વીટી ઓલા એમાં વીટી અને કે ઓલો બે બ્લાઉઝ પીસમાં થપ્પી કરી નામ નાખી અને પછી ઘાઘરાના બેવડોમાં મૂકીને માથે હાડીનો બેવડ વીટીને હાડી જેમ ઓલા પૂઠા માથે વીટી દીધી અને એ આ વાદળી કલરની બેંકની અંદર મૂકેલી. હવે ઓલી વાડીએ ગઈને આ બાઈને બુદ્ધિ ઉછી અને દીદીમાં મારી પાસે 9 વાગ્યે રીંગણા લઈને આમ થઈને આમ આવ્યા. મને કે દાદા કૃપા કરો ને. મેં કૃપા તો ભાઈ તમારા ઘરમાં થાય તો થાય, મારી પાસે કાંઈ છે નહીં. ત્યાં તો ઓલી વસ્તેરી વહુને એમ થયું ખાલી જેઠાણી લઈ ગઈ હોય તો. હે ઓલી વાડીએ વાલવીણ વાગે, લીલા વાલવીણ ત્યાં એને વાહ હળવેક દઈ અને સૂક લઈને તાળાવા ભરાવી. તાળું ખુલી ગયું. હવે એક વીખી ઉતાવળું ન થવું. કોઈ ખોવાઈ ગયું ને ઉતાવળું ઉપર જોવો ન દડે હોય તો એમાં એમ ભગવાન આમાં ઉતાવળા થાવ નહીં દડે. અને એ ધીરે ધીરે બધું વીખવા મળ્યું. બધા ગણા લાગ્યા. પછી આને બધા લુગડા હરખા હકેલી. હે અને એ લુગડા હરખા હકેલી અને લુગડાની મેલકોર પોતાની ભેહ મળે એટલે ફૂકલ ભેહનું સોડિયું લુગડું બગડે જરા એવું મૂકી અને પેક કરીને ઓલી બેસ્યા તે ખોલ્યું તો મારી પાસે તાણ નીકળ્યો. આના હતા જીજીમાં કે ઘરણા આવી ગયા. મેં કીધું દેવા વાળો એનો છોર, તું છોર ને તું નો દેવા વાળો. હાલો બોલો આનું નામ સંસાર. પણ તમારામાં પેલા શાંતિ ધીર ધરો, સત્ય સાધનમાં શાંતિ ધીર ધરો, ગુરુ પાસે ધીરજ રાખો તો બધી વિદ્યા ભણાવે. પણ ભણાવે એવા હોવો જોઈએ હે ને. એટલે આ જગતની અંદર આજ આપણો સત્સંગ થયો તારે આવી છે તો મેં ઘડીક વધારે આપ્યો. અને હાથું બોલો ભાઈ, લગ્ન થતા જટ વળાવી દેવાય. હે ઓલી રોવે ઘડીક બિચારી જવું હોય બીજી તો ખોટું પણ એને કાંઈક વિહામો થાય, ગાડામાં બેહે, બ્રાહ્મણ પૈડ્યું છે તીકોડે આખો તો એને ઘડીક મન મારે. પરબારું તો એમ લાગે એમ પરબારો સત્સંગ નહીં થાય. એટલે મેં હાદો સત્સંગ લીધો ને એથી ઊંડો સત્સંગ કરવું હોય, મને મોજ હોય.
હું તમને આકડ્યા તેડાવું તે તમારે 2-4 રાત મારી પાસે દિવસે કામ કરવું પડે, હું કરું તો. અને તો રાતે મોજ આવે. હું તમારા સમાજમાં જ ભેળો છું, હું કઈ ગુરુ થઈને નોખો નથી હોતો. અને મને મોજ આવે ને પછી સત્સંગ કરું. હજી આ કાલની રાત ને આગલી રાત એક ડોશીમાં હસેલો દક્ષ મારે ઘરે ભાઈ આવ્યા. જુનાગઢના છે, વિધવા છે, 2 દીકરા છે. અત્યારે હચોડા વહી આવ્યા. એને મને 4 વાગે ઉઠ્યા, મને પળ આવી. અહીંયા હું હૂતો છું, આ બધા લોસો હૂતો હોય. મને કે મન કર્મ ને વચનથી હું તમારી થઈ છે. દાદા હું આગલા તરફ એક ધણીને પાણીની મૃત્યુ પામ્યું. ચોરી કરવા ગયા હતા એમાં મૃત્યુ પામ્યા. આ બીજો કર્યો તો ત્યાં મૃત્યુ પામ્યા. હવે તો મને એમ થયું કોઈ મરે નહીં એવી વસ્તુને પામું તો પારું ઉતર્યું. મેં તમારો સત્સંગ સાંભળ્યો. હું ઉગમ ફોજમાં હતી પણ મને ત્યાં મન ન માન્યું ગુરુ માગ્યું. એટલે હું તમારી પાસે આવીશ. તો છેલ્લે કાયમ માટે મને ખબર છે કે તમે મરશો તમારી સમાધિઓ થાય, હજારો મનુષ્યો તમારા મંદિર કરશે, તમારી આરતી દિવસતા કરવા મળ્યા છે તો મર્યા પછી કરવાના. તો તમે કાયમ માટે મર્યા પછી ઘણાને દર્શન થાય, મર્યા પછી ફોટામાંથી ગમે તો એ દર્શન થાય. એમાં મને હારે રાખો નહીં. એકવાર વસન આપો. હું વિદ્વાનાર તમારી શરણે થઈ મનથી, વસનથી, શરીરથી અને શરીરથી. અને મારે એક મકાન મારે ખાતે છે, બાકી છોકરા બધું લઈ ગયા. 40 વર્ષ હીરા કહ્યા બાઈએ અને ખૂબ રૂપિયા કરી દીધા, લઈ ગયા. મને કે એક મકાન છે વેચા એટલે પૈસા લઈને મારે તમારા આકડિયામાં આશ્રમમાં દેવા છે, તમે જેમાં વાપરો એમાં. એટલે મેં કીધું તારે શેમાં ઈચ્છા છે? મને કે તમારું મંદિર થાય. અને મંદિરનું જે છેલ્લું પગથિયું એની માથે તેને લોકો ઉતરે, ત્યાં ખાલી મારું નામ રહેવું જોઈએ. એટલે તમારા શરણમાં આવે. રાતે હું બેઠો તો મેં આર્તનાદથી નાભીમાંથી અવાજ ઉઠાડ્યો અને સતગુરુના ઘરમાંથી એવો મંગ ઉપડ્યો અને ડોસીને મેં એમ કીધું જા તો મરેશ. સૂર્યનાળી હાલતી છે અને મૃત્યુ થાય, કર્મ સંજોગે થાય મૃત્યુ થાય. પેલો તારો પ્રાણ જગતમાં થોડો કટવા હે અને પછી પ્રાણ નીકળી જાય. અને મૃત્યુ પામ્યા પછી હું જે સૂક્ષ્મ સ્વરૂપની અંદર અણુમાં હશે ત્યાં તારો પ્રેમ રાખજે. એટલે તારો કદાચ બીજો જન્મ મર્યા પછી થાય એટલે તારામાં એવો પ્રેમ ઉત્પન્ન થાય. હું વસન આપું છું તું બધાને ગમે. ઘણા જીવ આપણે બહુ ગમે, આ બધા આને ગમે, આને ગમે. એનો પ્રેમ હોય તો ગમે. આ પ્રેમ થાય અને મારામાં પ્રેમ હશે પછી તને હું ગમે ને હું ગમે. તેથી યાદ કરજે કે ગુરુ આ પેઢી અને હાથ પેઢી આવે. બોલો સદગુરુદેવની સનાતન ધર્મની અપના ગુરુદેવની આજના ઉત્સવની જેને આવો પ્રોગ્રામ કરાયો એની, જેના નિમિત્તે કર્યો એની પણ જીવ આ સર્વ સાંભળે એની પણ જય જય જય. આ